આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે ઝડપી મતદાન થવાના અહેવાલ છે. આ તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની 88 લોકસભા મતવિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે, જેમાં કેરળમાં 20, કર્ણાટકમાં 14, રાજસ્થાનમાં 13, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં 8-8, મધ્યપ્રદેશમાં 6, આસામ અને બિહારમાં 5-5, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં 3-3 અને મણિપુરમાં 1-1 બેઠકનો સમાવેશ થાય છે. મોટાભાગના મત વિસ્તારોમાં આજે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યે પૂર્ણ થશે. જોકે ઉત્તર પૂર્વીય રાજ્યો અને ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોમાં સમય બદલાયો છે. દેશના વિવિધ ભાગોમાંથી અમારા સંવાદદાતાઓ અહેવાલ આપે છે કે વિવિધ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. યુવા અને મહિલા મતદારોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલાક અગ્રણી ઉમેદવારો કે જેમનું રાજકીય ભાવિ આજે ઈવીએમમાં સીલ થઈ રહ્યું છે, તેમાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર, તેજસ્વી સૂર્યા, હેમા માલિની, અરુણ ગોવિલ અને ભાજપમાંથી ઓમ બિરલા, રાહુલ ગાંધી, કોંગ્રેસમાંથી શશી થરૂર, કોંગ્રેસના ડીકે સુરેશ અને જેડીએસના કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીનો સમાવેશ થાય છે. આ તબક્કામાં આઉટર મણિપુર લોકસભા મતવિસ્તારના 4 ઉમેદવારો સાથે કુલ 1202 ઉમેદવારો મેદાનમાં છે. 1.67 લાખ મતદાન મથકો પર 16 લાખથી વધુ મતદાન અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. બીજા તબક્કામાં લગભગ 16 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પાત્ર છે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે લગભગ 35 લાખ પ્રથમ વખત મતદારો આ તબક્કામાં મતદાન કરવા માટે નોંધાયેલા છે. લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં ઝડપી મતદાન થવાના અહેવાલ છે. બપોરે 1 વાગ્યા સુધી ત્રિપુરા અને મણિપુરમાં 54%થી વધુ, છત્તીસગઢમાં 53%, પશ્ચિમ બંગાળમાં 47%, આસામમાં 46%, જમ્મુ અને કાશ્મીરમાં લગભગ 43%, રાજસ્થાનમાં 40%થી વધુ, મધ્યપ્રદેશમાં લગભગ 39%, કેરળમાં 39%, કર્ણાટકમાં 38%થી વધુ, ઉત્તર પ્રદેશમાં લગભગ 36%, બિહારમાં લગભગ 34%, મહારાષ્ટ્રમાં લગભગ 32% મતદાન થયું હોવાના અહેવાલ છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સંવાદ ભારત વિકાસ 2047 વિષય પર સેમિનાર યોજાયો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વર્ષ 2047માં ભારતના વિકાસ અંગેની સરકારના આયોજન વિશેની રૂપરેખા આપી હતી. ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો અને બુદ્ધિજીવીઓને સંબોધતા તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2047માં ભારતના વિકાસનો રોડમેપ અત્યારથી જ તૈયાર કરી દેવાયો છે. વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિ, દેશની અર્થવ્યવસ્થા અંગેનું આયોજન અત્યારથી જ સરકારે કર્યું છે. રાજકોટમાં રૈયા રોડ પર પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે યુવાઓને ભવિષ્યના ભારત અંગે પોતાના વિચારો રજૂ કરવા પણ આહવાન કર્યું હતું. તેમણે વંદે ભારત ટ્રેનનું સંપૂર્ણ નિર્માણ ભારતમાં થયું હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ગુજરાત કોંગ્રેસે સુરતના નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. ગુજરાત પ્રદેશ શિસ્ત સમિતિના સભ્ય બાલુભાઈ પટેલે જણાવ્યું છે કે સુરત બેઠક ઉપર તમામ ઉમેદવારીપત્ર થવાની ઘટનામાં કુંભાણીની સંપૂર્ણપણે નિષ્કાળજી હતી. તેમ છતાં તેમને રજૂઆત કરવા માટે કોંગ્રેસે પૂરતો સમય આપ્યો હોવા છતાં કુંભાણી શિસ્ત સમિતિ સમક્ષ હજુ સુધી હાજર થયા નથી અને કોઈપણ જાતનો ખુલાસો પણ કર્યો નથી. તેથી કોંગ્રેસ પક્ષે કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે ઘાંચીવાડમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. ભરૂચના કોંગ્રેસના સ્ટાર પ્રચારક મુમતાઝ અહમદ પટેલ પણ પ્રચાર કાર્યમાં જોડાયા હતા. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં અસરકારક ચૂંટણી ખર્ચની દેખરેખ માટે ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર આવકવેરા વિભાગને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાળા નાણાંનો ઉપયોગ, જાહેર ન કરાયેલ રોકડ, ઝવેરાત અને અન્ય અપ્રગટ સંપત્તિના વ્યવહાર પર કડક તકેદારી રાખવા જણાવાયું છે. જેના ભાગરૂપે અમદાવાદની આવકવેરાની કચેરી ખાતે 24 કલાક કંટ્રોલ રૂમ તથા ફરિયાદ મોનિટરિંગ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે, જેનો ટોલ ફ્રી નંબર છે 1800 599 99999, લેન્ડલાઇન નંબર 079 299 11 052 53 54 55 છે. જ્યારે ઈમેલ એડ્રેસ cleangujarat@incometax.gov.in.
લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીનું જેલ કા જવાબ વોટ સે ચૂંટણી અભિયાન ગીત લોન્ચ કરવામાં આવ્યું હતું. દિલ્હી સ્થિત પક્ષના મુખ્યાલય ખાતે સાંસદ સંજયસિંહ, દિલ્હી પ્રદેશ કન્વીનર ગોપાલ રાય અને અન્ય વરિષ્ઠ નેતાઓએ આ ચૂંટણી ગીત લોન્ચ કર્યું. લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય એ ઉદ્દેશ્યથી અમદાવાદમાં બાઇક રેલી યોજાઈ હતી. કલેક્ટર કચેરી અમદાવાદ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, શહેર અને ગ્રામ્યની જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ તેમજ સ્કૂલ બોર્ડના સહયોગથી બાઇક રેલી યોજાઈ હતી. અમદાવાદ જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતેથી અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ આ બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.